નમસ્કાર દર્શક મિત્રો, આંતરરાષ્ટ્રીય સંબંધોમાં હંમેશાથી એવું કહેવાય છે કે દરેક દેશે પોતાની લડાઈ એટલે કે પોતાનું યુદ્ધ એમણે એકલા જ લડવું પડે છે. ઈરાન યુદ્ધ 28મી ફેબ્રુઆરીએ ચાલુ થયું. એક તરફ ઇઝરાયેલે એનું મિલિટરી કોમ્બેટ ઓપરેશન એટલે કે ઓપરેશન રોરિંગ લાયન અને અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત ઈરાન પર ખૂબ મોટા પાયે બોમ્બ મારો ચાલુ કરી દીધો. અને આ પછી ઈરાન દ્વારા હવે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવામાં આવી છે. આ પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ભીંસમાં આવે છે, કેમ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં જબરજસ્ત ઉછાળો આવે છે. અને આ પછી તેઓ નાટો દેશોને પુકાર કરે છે કે કેમ તમે આ સ્ટેટ ઓફ હોર્મુઝને ખોલાવવામાં અમારી મદદ નથી કરી રહ્યા. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની નાટો દેશોને લઈને ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર ખૂબ મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે નાટો દેશોને ધમકાવ્યા છે અને સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે આ દેશો તો ડરેલા છે. તો આપણે નજર કરીએ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદન પર. તો દર્શક મિત્રો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર લખ્યું છે કે વિધાઉટ ધ યુએસએ નાટો ઇઝ એ પેપર ટાઈગર. અમેરિકા વગર નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એ પેપર ટાઈગર છે, એટલે કે આપણે કાગળનો વાઘ છે. They did not want to join the fight to stop a nuclear powered Iran. એટલે કે તેઓ આ ઈરાન યુદ્ધમાં નહોતા જોડાવા માંગતા. Now that fight is militarily won and with very little danger for them, they complain about the high oil prices they are forced to pay but don't want to help open the Strait of Hormuz, a simple military maneuver that is the single reason for the high oil prices. એટલે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવું છે કે નાટો દેશો છે તેઓ અગાઉ તો ઈરાન યુદ્ધમાં જોડાયા નથી, પરંતુ હવે સ્ટેટ ઓફ હોર્મુઝને જ્યારે ખુલ્લી કરાવવાની વાત થઈ રહી છે, એનું એક લશ્કરી અભિયાન શરૂ કરવાની વાત થઈ રહી છે, તેમાં પણ તેઓ જોડાવા માંગતા નથી. અને સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થવાથી જ આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઇલના ભાવ વધારે છે. આગળ ડોનાલ્ડ ટ્રમ્પ એવું લખે છે, સો ઇઝી ફોર ધેમ ટુ ડુ વિથ સો લિટલ રિસ્ક. જો તેઓ આ વસ્તુ કરે તો ખૂબ નાનું જ એક ઓપરેશન કરવાની જરૂર છે. કાવર્ડ્સ એન્ડ વી વિલ રિમેમ્બર. આ લોકો ડરપોક છે અને અમે હંમેશા માટે આ નાટો દેશોને યાદ રાખીશું. આમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં બંને તરફથી ભીંસમાં આવી ગયા છે. એક તરફ ઈરાનના ખાડી દેશો પર તો હુમલાઓ ચાલુ જ છે, પરંતુ ઈરાને ઇકોનોમિક વોરફેર છેડીને સમગ્ર દુનિયામાં ક્રૂડ ઓઇલના ભાવોને આસમાને પહોંચાડી દીધા છે. અને હવે જ અમેરિકાના સહયોગીઓ ધીરે ધીરે અમેરિકાનો સાથ છોડી રહ્યા છે અને સાથે જ અમેરિકાને એ પણ કહી રહ્યા છે કે તમે સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલાવો. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે નાટો દેશો આવે અમારી જોડે અને સ્ટેટ ઓફ હોર્મુઝને ખોલાવવામાં અમારી મદદ કરે, પરંતુ નાટો દેશો આ માટે તૈયાર નથી અને તેઓ એક સેમ પેજ પર નથી, જેના કારણે હવે આકુળ વ્યાકુળ થઈને ડોનાલ્ડ ટ્રમ્પે તેમણે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર આ પોસ્ટ કરવી પડી છે, જેમાં તેમણે ધમકી આપી છે કે વિધાઉટ યુએસએ એટલે કે અમેરિકા વગર નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એ કાગળનો ભાગ છે. આપણે જણાવી દઈએ કે નાટો એ આ ધરતી પરનું સૌથી તાકાતવર લશ્કરી સંગઠન છે અને અમેરિકાના નેતૃત્વમાં તેને બીજા વિશ્વયુદ્ધ પછી બનાવવામાં આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પનો હવે એમનો ઈરાદો છે કે નાટો દેશો એ ઈરાનની સામે પડે અને સ્ટેટ ઓફ હોર્મુઝમાં એક લશ્કરી અભિયાનને અંજામ આપે. તો હવે જોવાનું એ રહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે તો આ ચીમકી ઉચ્ચારી છે, તો હવે સામે નાટો દેશો તેમનું શું વલણ અપનાવે છે તે હવે જોવાનું રહે છે. પરંતુ હાલમાં તો ઈરાને ઇકોનોમિક વોરફેર શરૂ કરી દીધું છે અને તે દુનિયાને મજબૂર કરી રહી છે. અને ખાસ કરીને જે પ્રેશર હતું સ્ટેટ ઓફ હોર્મુઝને ખુલ્લું કરવાનું, તે હાલમાં તો સંપૂર્ણપણે અમેરિકા પર ડાયવર્ટ થઈ ગયું છે. તે આ એમની ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ પરથી દેખાય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.